ગયા રવિવારે અમે ગયા હતા કેશોદ એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. લાસ્ટ સન્ડે નો વ્લોગ મને આજે મૂકવાનો ટાઈમ મળ્યો. હવે જતા વેત અમે તો પેલા અમારું શૂટ ચાલુ કરી દીધું હતું અને એ પત્યું એટલે પછી અમે આ મસ્ત ટેસ્ટી એવી ચા પી લીધી અને સાથે થોડો નાસ્તો પણ કરી લીધો. અને આજે રવિવાર હતો એટલે જોઉં તો આખી બજાર બંધ હતી. મારી બેન પણ કેશોદમાં જ રહે છે, તે માટે હું શૂટ પતાવીને પછી મારી બેનના ઘરે ગઈ. ત્યાં જઈને પણ ચા પીધી. ચા તો ગમે એટલી વાર આપો એટલી વાર ચાલે. અને આ જો મારી બેનના બંને નાના ટેણીયાઓ. પછી અમે થોડી વાર બેનના ઘરે બેઠા વાતો કરી અને પછી નીકળી ગયા બસ સ્ટેન્ડે જવા માટે, કેમ કે વરસાદી મોસમ છે ભાઈ, ગમે ત્યારે વરસાદ તો આવી જાય એટલે વહેલું ઘરે પહોંચી જવું સારું. બપોરે તો બજારમાં કોઈ નતું દેખાતું અને અત્યારે તો જો મસ્ત એવી બજાર ભરાઈ ને એમાં પણ શાકભાજી દેખાય અને મમ્મી ત્યાં લેવા ન જાય એવું તો બને જ નહીં. ને એક વાત મને થોડી અલગ લાગી, આપણા વેરાવળમાં કેળા ડઝનના હિસાબથી મળે અને ત્યાં કિલોના હિસાબથી. પછી અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા અને ભાઈ અહીંનો તો અમારો બહુ ખરાબ એક્સપિરિયન્સ છે. જેટલી પણ વાર કેશોદ ગયા છે અથવા તો ક્યાંય બારગામથી કેશોદ આવ્યા હોય ને પછી અમારે વેરાવળ જવું હોય તો અહીંયા અમને વહેલી કોઈ બસ મળે જ નહીં. પણ આજે લકીલી થોડી વારમાં જ બસ મળી ગઈ અને ઘરે પહોંચ્યા હતા તો બહુ વરસાદ આવ્યો. પણ આ વરસાદ થોડી વાર માટે ન જતો એટલે થોડી વારમાં તો રોકાઈ પણ ગયો. અને પછી અમે ગયા મારા ભાભુના ઘરે, કેમ કે ઘણા ટાઈમથી ત્યાં ગયા જ નતા. અને જો આ નાની ઢીંગલી કેવું મસ્ત બોલતી હતી અને એનું નામ પણ ખુશી જ છે. તું શું જોતી હોય મારા? કેવા લાગે? કેવા લાગે? મસ્તી ના એમ